નમસ્કાર ખેડૂત મિત્રો, વાત આવતી હોય જ્યારે ખડની તો સૌથી મોટો પ્રશ્ન હતો આપણે ચણામાં. ઘણા ખરા કહેતા આપણને કે ભાઈ દવા તો ખડની બધાયમાં છે, પણ આપણે જે સુલતાનપુર ગામની અંદર વિજયભાઈને જ્યારે ચણા વવાઈ ગયા હતા અને 8 દિવસ સુધી સતત વરસાદ વરી રહ્યો હતો એટલે દવા છટાણી નહોતી અને હજી તો આમ ગણો તો ઉગીને કમ્પ્લીટ થઈ રહ્યા હતા. અને જે આ દવાનું પ્રમાણ અને એનું જે માપ છે એ કાયદેસર મહિનાથી પછીનું પ્રમાણ છે કે કોઈ પણ દવા ખડની મારો તો જ્યારે મહિના દિવસ પછીનો મોલ થાય ત્યારે આપણે મારી શકતા હોય. પણ પ્રશ્ન એવો બન્યો હતો કે જો રાપલવા એના કરતાં દવા મારવી હારવી, કારણ કે પરિસ્થિતિ બહુ, હું તમને નેક્સ્ટ વિડીયોમાં આનો ફોટો પણ નાખી કે આગળનું જે આપણે દવા માર્યા પહેલાં એ આવું હતું અને અત્યારે આ દવા માર્યા પછી જે અત્યારે પોઝિશન છે શીણાની આ છે. અને ખેડૂત પણ આપણી સાથે છે, આપણે એને પણ આ નવી દવાના રિન્યુ કે ચણાની અંદર હવે કદાચ તમારે કોઈ પણ જાતનું ખડ થઈ ગયું હોય કે મહિના દિવસ પછી તમે ચણાની અંદર પણ હવે દવા મારી શકો છો. તો વિજયભાઈ, તમે જે આમાં દવા મારી એમાં તમને આના રિસ્પોન્સ કેવા મળ્યા? આના સારા મળ્યા. સારા મળ્યા. તો જ્યારે દવા નહોતી મારી ત્યારે કેવી પરિસ્થિતિ હતી આની? રાપલવાની પરિસ્થિતિ હતી. બરાબર. જ્યારે હજી 15 દિવસની હતી છતાંય આપણે એને દવા મરવી દીધી, છતાંય અત્યારે તમે જોઈ શકો છો આનું આ રિઝલ્ટ છે. ચણાની અંદર કોઈ પણ જાતનું ખડ હોય તો સાફ થઈ જાય છે અને કંપનીની ભલામણ તો કાયદેસર મહિનાથી પછીની છે, પણ આપણે અત્યારે ક્રિકેટનું મેદાન હોય ને આ એવી આ પરિસ્થિતિ આમાં થઈ ગઈ હતી. લૂણી ભરી જાય, આ લૂણી પણ એમાં ભરી જાય છે અને પ્રમાણ આપણે હાવ નોર્મલ રાખ્યું. શું કહેવાય કે હજી છીણા ઉગી કમ્પ્લીટ 15 દિવસના જ હતા અને છતાં આપણે પ્રમાણ માપે રાખવીને આમાં મળ્યું, પણ છતાં રિઝલ્ટ આપણને મળ્યું છે. આ છીણાની અંદર તમે લાઈવ નિહાળી પણ શકો છો. આ ચણાની અંદર કોઈ પણ જાતનું ખડવાયા જો લાઈવ તમને દેખાડી શકું છું. આનું પ્રમાણ હાવ આપણે નોર્મલ રાખેલ હતું, છતાંય આવું રિઝલ્ટ છે. તો આ સુલતાનપુર ગામની અંદર વિજયભાઈ ડોબરિયાને આપણે આજે ખડની દવા ચણામાં મારી હતી, કારણ કે આ એક સાઈડ તો આવું ક્રિકેટનું મેદાન બની ગયું હતું. આ મેદાન વિશે આ તમે જોઈ શકો છો અત્યારે. તો આ છે રિઝલ્ટ. આપણી સાથે ભાદાણીભાઈ પણ છે, એને પણ આપણે કહીશું કે ભાઈ આપણે જે શીણામાં આપણે જે આ દવા મારી છે એમાં તમને કેવું લાગે છે? બહુ સારું છે આમાં એમ, કારણ કે શીણામાં કોઈ એવું ઓપ્શન જ નહોતું કે એમાં દવા આવે અને આ વર્ષે આજે લોન્ચ થઈ છે આ દવા. કોઈ પણ જાતનું ખડ હોય આમાં આપણે પ્રમાણ હાવ નોર્મલ રાખ્યું. હું કે અમે 15 થી 20 દિવસના ચણા હતા, છતાં એનું રિઝલ્ટ સારું છે. તો ખેડૂત મિત્રો, હવે ચણાની અંદર પણ હવે આ ખડની દવા અરબી સાઈડની પણ આવી ગઈ છે. આ છે સુલતાનપુર ગામની અંદર વિજયભાઈ ડોબરિયાની વાડીએ. આપણે ફરીથી આમાં મળશું આપણે. જય જવાન જય કિસાન.